આપણી આસપાસની દુનિયા ખબર છે એ સતત બદલાતી રહે છે, પણ શું કોઈને ખ્યાલ છે કે આ દરેક બદલાવની પાછળ ગણિતનું એક જબરદસ્ત રહસ્ય છુપાયેલું છે? ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે પોલીસ સીસીટીવી ફૂટેજ જોઈને એકદમ ચોક્કસ કેવી રીતે કહી દે છે કે કોઈ કાર ગઈકાલે બપોરે ઠીક 2 વાગે ક્યાં હતી? અરે, એ લોકો કંઈ ટાઈમ મશીનમાં બેસીને પાછા તો નથી જતા ને? તો પછી આ બધું શક્ય બને છે કેવી રીતે? અથવા આ બીજું વિચારો, જ્યારે કોઈ ડૉક્ટર ઇન્જેક્શન આપે છે ત્યારે એ ભવિષ્ય કેવી રીતે જોઈ લે છે? એ કેવી રીતે પાક્કું કહી શકે કે બરાબર 6 કલાક પછી શરીરમાં દવાનો આટલો જ જથ્થો બચશે? આ કોઈ અંદાજો નથી, આ તો પાક્કી ગણતરી છે. અને આવું જ કંઈક એસી સાથે પણ થાય છે. એક એન્જિનિયર ફક્ત એક બટન દબાવીને કેવી રીતે આગાહી કરી શકે છે કે 1 કલાક પછી રૂમનું તાપમાન કેટલું હશે? આ ત્રણેય ઉદાહરણોમાં કોઈ જાદુ નથી, પણ છે શુદ્ધ ગણિત. માનવામાં નહીં આવે, પણ કારને ટ્રેક કરવી, દવાની અસર જાણવી અને રૂમને ઠંડો કરવો, આ બધાની પાછળ ગણિતની માત્ર એક જ શક્તિશાળી સંકલ્પના કામ કરી રહી છે. અને એ સંકલ્પનાનું નામ છે વિકલ સમીકરણ. જી હા, આ જે ચાવી છે જે દુનિયાના દરેક બદલાવને સમજે છે. આ સમજૂતી જગદીશ પાટણકર દ્વારા તૈયાર અને પ્રસ્તુત કરવામાં આવી છે. હવે ઘણા લોકોને તો આ વિષયનું નામ સાંભળીને જ ડર લાગવા માંડે છે, પણ વિશ્વાસ રાખો, આ એકદમ સરળ છે. ચલો આ શબ્દોની માયાજાળને તોડીને અંદર જોઈએ. તો ચાલો સાદા સમીકરણ અને આ વિકલ સમીકરણ વચ્ચેનો જે મુખ્ય ભેદ છે ને એને પકડીએ. જુઓ, સાદા સમીકરણમાં ફક્ત x અને y જેવા સીધા સાદા ચલ હોય છે, પણ વિકલ સમીકરણની અસલી ઓળખ, એની જે ખાસિયત છે એ છે એનું વિકલન, મતલબ કે પેલું dy/dx. બસ જે સમીકરણમાં dy/dx જેવું પદ દેખાઈ ગયું, સમજી લેવાનું કે એ વિકલ સમીકરણ છે. બસ આટલો જ ફરક છે. આને આપણે આ રીતે પણ કહી શકીએ કે વિકલ સમીકરણો એ પરિવર્તનની ભાષા છે. એ આપણી આસપાસના વાસ્તવિક જીવનને ગણિતની ભાષામાં રજૂ કરે છે. ચાલો એક રોજિંદુ ઉદાહરણ લઈએ. ગરમ ચાનો કપ. જ્યારે ચા ઉકળતી ગરમ હોય ત્યારે એનું તાપમાન કેટલી ઝડપથી ઘટે છે, પણ જેમ જેમ એ રૂમના તાપમાનની નજીક આવતી જાય એમ એના ઠંડા પડવાની ગતિ ધીમી પડી જાય છે. આ જે તાપમાનમાં ફેરફારનો દર છે, જેને આપણે ગણિતમાં dt/dt કહીએ છીએ, બસ એ જ તો વિકલ સમીકરણનો આત્મા છે. સારું, તો બધા વિકલ સમીકરણો એક સરખા નથી હોતા. એમને ઓળખવા માટે 2 મુખ્ય ગુણધર્મો છે જે એમની પર્સનાલિટી નક્કી કરે છે. એક છે કક્ષા અને બીજું છે ઘાત. આને એકદમ સરળ રીતે સમજીએ. કક્ષા એટલે સમીકરણનો સૌથી મોટો બોસ, એટલે કે એમાં સૌથી વધુ વખત વિકલન કયું થયું છે. જો d³ y/dx³ હોય તો કક્ષા છે 3. અને ઘાત એટલે એ બોસનો પાવર, જેમ કે d² y/dx² ક્યુબમાં સૌથી મોટો બોસ d² y/dx² છે, એટલે કક્ષા 2 થઈ અને એની ઘાત 3 છે. ચાલો એક નાનકડી ક્વિઝ. આ સમીકરણ પર નજર નાખો. શું એની કક્ષા અને ઘાત શોધી શકાય છે? થોડું વિચારો. અહીં સૌથી ઉચ્ચ વિકલન છે d² y/dx², એટલે કક્ષા થઈ 2 અને એની ઘાત છે 3, તો ઘાત થઈ 3. એકદમ સરળ છે, ખરું ને? આ તો થઈ સમીકરણને ઓળખવાની વાત. પણ સવાલ એ છે કે આ સમીકરણો આવે છે ક્યાંથી? એમની રચના કેવી રીતે થાય છે? ચાલો એ પ્રક્રિયાને સમજીએ. આ પ્રોસેસ છે ને એકદમ સીધી અને સિમ્પલ છે. ધારો કે આપણી પાસે છે y = ax + b. હવે આમાં a અને b એ 2 આર્બિટ્રરી અચળાંકો છે. આપણો ટાર્ગેટ શું છે? બસ આમને હટાવવાનો. અને આપણી પાસે એક સુપર પાવર છે, વિકલન. આપણને ખબર છે કે કોઈ પણ અચળાંકનું વિકલન 0 થાય. તો ચાલો પહેલા b ને ઉડાવીએ. એકવાર વિકલન કરીએ એટલે મળશે dy/dx = a. સરસ, b ગયો. હવે એને હટાવવા શું કરીશું? બરાબર, ફરીથી વિકલન અને આપણને મળશે d² y/dx² = 0. અને બસ આ જે મળ્યું ને એ જ આપણું વિકલ સમીકરણ છે. નિયમ એકદમ પાક્કો છે. જેટલા અચળાંક એટલી વાર વિકલન કરો. વિકલ સમીકરણોની આ વિશાળ દુનિયામાં મુખ્યત્વે 2 પરિવારો છે. ચાલો એમની સાથે એક ટૂંકી મુલાકાત કરી લઈએ. 2 મુખ્ય પ્રકાર છે: સામાન્ય વિકલ સમીકરણ એટલે કે ODE અને આંશિક વિકલ સમીકરણ એટલે કે PDE. ODEમાં ફક્ત એક જ સ્વતંત્ર ચલ હોય છે,
જ્યારે પીડીઈમાં 2 કે તેથી વધુ હોય છે. અને હા, ડિપ્લોમા લેવલ પર આપણું મુખ્ય ધ્યાન ફક્ત ઓડીઈ પર જ રહેશે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે અત્યાર સુધી ઘણું બધું શીખ્યા. ચાલો આ બધી માહિતીને માત્ર 60 સેકન્ડમાં 5 મુખ્ય મુદ્દાઓ સાથે મગજમાં બરાબર ફિટ કરી લઈએ. પહેલી ચાવી વિકલ સમીકરણ એટલે એવું સમીકરણ જેમાં ઓછામાં ઓછું એક વિકલન તો હોય જ. બીજી ચાવી કક્ષા એટલે કે સમીકરણમાં હાજર સૌથી ઉચ્ચ કક્ષાનું વિકલન. ત્રીજી ચાવી ઘાત એટલે કે એ સૌથી ઉચ્ચ કક્ષાના વિકલનનો પાવર. ચોથી ચાવી 2 મુખ્ય પ્રકારો છે, ઓડીઈ અને પીડીઈ, અને આપણું ધ્યાન ઓડીઈ પર છે. અને પાંચમી અને છેલ્લી ચાવી સમીકરણની રચના n અચળાંકોને દૂર કરવા માટે n વખત વિકલન કરીને થાય છે. બસ આટલું જ છે. તો વિકલ સમીકરણ કોઈ અઘરી વસ્તુ નથી. એ તો વાસ્તવિક જીવનને ગણિતની ભાષામાં લખવાની એક કળા છે. આપણી આસપાસ બધું જ બદલાય છે અને વિકલ સમીકરણ બસ એ જ પરિવર્તનને પકડી લે છે. જો આ પરિવર્તનનું ગણિત બરાબર સમજાયું હોય તો આ વિશ્લેષણને એક લાઇક જરૂર કરજો. આગામી વિશ્લેષણ ચૂકશું નહીં એ માટે સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે આ વિષય હવે કેવો લાગી રહ્યો છે. અમારી ચેનલ ધ સિલેબસ સાથે જોડાયેલા રહો. મળીએ છીએ આગામી વિશ્લેષણમાં.